સુનિલ, એ સુનિલ, સુનિલ. અરે તું જઈ જઈ અહીં પૂગી ગયો, તને ઘરે મળી ગયું? કેમ તને ઘર મળી ગયું? કોને કીધું કે હું અહીંયા રહું છું? તને કહું, પેલા આવવાનું તો કે બહાર પાણી પડ્યા વરસાદના, એમ તો કે જઈ તું અંદર આવ, બહાર ઊભો હતી એટલું તો કે ભાઈ. આવ ને ભાઈ, તારું જ ઘર હે, આવ કેમ છે? મજામાં ને? સારું હે ને? આવ આવ આવ. મને એમ થાય કે બાને ફોન કરું, તેડાવું, થોડાક દી તેડાવી લઉં તો હા અંદર અંદર મુંજારો થાય. હું તો સુનિલને કોઈ કહી ન શકું. કેમ કેવું જોતા હાવ કેવું થાય, એવું થાય, મગજ દુખે, માથું સડી ગયું. કેમ કેવું મારે કે બા આવો, આ તો બાને ફોન કરો, હાવ ગમતું નતું ને કેવું કે બા ઓલો શેનનું ત્યાં કંઈક કરીને આવજો, જઈ આવજો, પૂછી આવજો, મારે હવે તો કામ આવશે. તઈ ભાભી ભલે ગાંડાલ ભૂતળા જી છે, પણ હાસું છે કે બેન પાસે રખાય એટલું ન દેવાય. તઈ મને એમ થતું ગોયું આપણે માન થયું દીકરાનું, એકને દીકરો છે તો આપણે વાંધો ના આવે, પણ આ એની વાત બહુ હાસી લાગી મને. કોઈ વાંધો નહીં, હમણાં બાને ફોન કરો. બા મને મોજ નથી ગમતું, બા એક દી આવો ને, બા આવે તો વાંધો ના આવે. આવા આવી ની શું? તું કેમ છે? મજામાં ને? મજામાં. કેમ છે જાનું? કાલ જાનું પાસે આટો મારતી આવું, તને એલી દુઃખ લાગી ગયું હે? મને એવું લાગ્યું તે દીધું ભાગી ગઈ તો કે જાનું દુઃખ લાગી ગયું હું, એટલે હું આવી. હું કાલ જાનું પાસે જતી આવું. ના રે નિશુ, એવું કઈ દુઃખ નથી લાગ્યું, હું તો કામ હતું ને ત્યાં આવતી રહી પછી હું કહું કાલ ના હું જાઉં કહું એટલે આવી. મારે કઈ દુઃખ નથી લાગ્યું ને? તું તો આવ કેવી વાતો કરે છે નિશુ. વીજળીને ચમકારે મોતીડા પરોવરે બાંધાય, અચાનક અંધારા થાશે રે, અચાનક અંધારા થાશે રે. કોઈ માં કોઈ ફાટી જાય એવડું ફર્યું કરાયું, વારી વારી થાકી જાઉં. મારા ભાભી ત્યાં કે ભાભી તમારા હાથ કાં હુકાઈ ગયા બેન કે? મેં કીધું હાથ તો ફૂંગાઈ જ થઈને આ જોતા કરી વારી વારી હાવડા તૂટે, પણ ફરિયામાંથી ધૂળ ન જાય ઝાડવા એકતા હાવ પાંદડા ખૈરા જ રાખે થાકી ગઈ હાવ. ત્યાં કૂતરા નીંદડા હા અહીંયા હંગી હંગી ભરી મૂકે, મારે ઉકેડવું પડે. ખાવાનું દીધા રાખે, ખાવાનું ભલે દી ના નથી, પણ એને હંગી દે ને મારે સાફ કરવું બહુ અઘરું થાય, હું અઘરું થાય ને. મારે તે ગામડે એક વાર આવજો, મારે તે ગામડે એક વાર આવજો, જુવાને બાવરી બજાર સાહેબા, મારે તે ગામડે એક વાર આવજો, જુવાને બાવરી બજાર સાહેબા. આવા ભાઈ, તારું જ ઘર હે, એમાં હું મજામાં છે ને? હા મજામાં. હું ઘર તો મસ્ત હે ભાઈ. કેટલું ભાડું ભરે હે? ભાડું તો 4,500 હે. માસી કે 4,500 પોહાય 6 કહેતા હતા, પણ 4,500 ભર્યું. પછી તને કંઈ બહુ વાત ન કરી એવી કંઈ, પણ આવી રીતે થયું. પછી નિશુ હારે કરવાનું હોય તો પપ્પાએ અમને આવી રીતે કીધું કે હવે તમે નીકળી જાઓ. મમ્મીને ઠીક નહોતું તો આજે જો મમ્મીને રજા આપી ની, જો હુતા હે તે મમ્મીથી રસોઈ નથી થાય એમ, તો મેં કીધું ઘોર્યું આજે હે ને હું ખાલી વઘારેલ ભાત બનાવતા આવડે તેમ બનાવી નાખું, મમ્મી દીકરો ખાઈ લે. હું ઓહો એવું છે? મને કહેવાય ને એલા મારી મમ્મી બનાવી દે તો તમે જમી લે. એમાં હું કોક દીક તો કામ આવીએ ને હાજે માંડે તો આપણે કોકને કામ આવવું જોઈએ. પણ તને જોયેલ હું કહેવાનું દુઃખ લાગ્યું, તું મારી યાર બોલતો નથી હે? ના રે ના ભાઈ, કંઈ દુઃખ નથી લાગ્યું. દુઃખ હું લાગે? હું તો મારા ટેન્શનમાં હે, આમાં નામાં હું પડ્યો હોય. મમ્મીને મજા નથી, પછી પપ્પાએ આવી રીતે કર્યું એટલે જ મમ્મીને આવી રીતે થઈ ગયું. તો આમાં નામાં પડ્યો, પણ મારો મગજ નથી હાલતો ભાઈ. ન બોલવાનું બોલાઈ જાય એટલે હું કોઈ સામું ઓછો જ બોલું. હું નિશુને જો કાલ ખીજાવાઈ ગયું હતું, પછી એ રિહાઈ ગઈ હતી વળી, એને મનાવી લીધી તા મમ્મી માંદા પડ્યા તો એનું કર્યું. આવને બેહને હાલ મમ્મી પાસે જાય એરિયા જો. હા ભાઈ, હું તને એક વાત કરવા માગું હું, પછી તારા મમ્મી પાસે નહીં થાય. બોલ ને ભાઈ, હું વાત કરવા માંગી? બોલ બોલ. એમાં એવું હે સુનિલ, આ ઘર હે ને એ અમારું હે. આ ઘર છે ને એ અમારું છે, એ તને નથી ખબર. અને એ જે માસી હતા ને એ મારા મમ્મી છે. તે પછી મારા મમ્મી નથી જોયા ને, પણ આજથી વધારે ભાડું નહીં ભરવું પડે. એ જ હું તને કહેવા આવ્યો હતો. હા ને તું ટેન્શન ન લેતો, તારું મન થાય ત્યાં સુધી રે. આ તારો શું કહેવાય દોસ્તાર નહીં પણ તારો હગો ભાઈ છે, એનાથી વિશેષ હું તારું રાખી એટલું સમજી લેજે. હું તને આટલું જ કહેવા આવ્યો હતો. પણ તું ત્યાં તે દિવસે બોલતો હતો ને કે એ શેરીમાં જ ઘર છે, તે દી હું સમજી ગયો હતો. મમ્મી મને કીધું હતું કે અહીંયા ઘર દીધું છે ને 4,500 દીધું છે, એટલે જ હું સમજી ગયો હતો. આજે મમ્મીને પાકું કરીને જ આવ્યો કે મમ્મી કેને ઘર દીધું. એટલે ભાઈ તું ટેન્શન ન લેવો, તું બે ફિકરથી રહે. આ ઘરમાં આ ઘર મારું જ છે.
આ ઘરે તારું હે જઈ મને નથી ખબર. તાર મમ્મીને હું ન ઓળખો મેં કોઈ દી તારા મમ્મીને જોયા નહોતા ને એટલે. સરસ છે તારું ઘર, તારે બહુ સારામાં સારું હે. ના ભાઈ ભાડું તો દેવું જ પડે ને, એમને એમ તો હું ન રહું. તો જો તારે ભાડું ન લેવું હોય તો હું અહીંથી નીકળી જાઉં. નહીં એ તો મારે બને જ નહીં, ભાડું તો તારે લેવું જ પડે. સારું હવે એક શાંતિ થઈ ગઈ કે હે ને મને તું કાઢીશ નહીં કોઈ દી ભાડે અહીંથી. જ્યાં સુધી પપ્પાનું ઓલું નહીં થાય ત્યાં સુધી એક મગજમાં શાંતિ થઈ ગઈ હે મને. એટલે જ કહું ને ભાઈ કે તું ટેન્શન લેમાં, તું શાંતિથી રહે. જઈ તું નોકરીએ ચડ ને ત્યારે તું ત્યાંથી ભાડું દેતો જાજે. મારા મમ્મીને કંઈ મારા મમ્મી નહીં બોલે. અમારે કંઈ ભાડાની જરૂર નથી ભાઈ, એટલું છે દયા છે એટલે તો અમે કોઈને ભાડે ન દેતા. આ તો હું કે કોઈ સારા માણસ હોય તો જ મમ્મી દે કે ઘર ખુલ્લું રહે ને સારું વપરાય. એટલે બાકી ક્યાં કાંઈ મારી મમ્મી કોઈને દેતાય નથી. એટલે તને કહું કે તું ટેન્શન ન લે, શાંતિથી રહે. એ તો બરાબર ભાઈ, પણ આટલો અહેસાન ન કરવાનો હોય ભાઈ. ભાઈબંધી બરાબર છે પણ આટલું બહુ વધારે રાખને પછી ક્યારેક ઓલું થાય ને તો હેરાન થાય. એના કરતાં હું તને ભાડું દઈ દઈ બસ. અને સારું તારું ઘર હે, સારું શાંતિ થઈ ગઈ મને કે વાંધો નહીં આવે. મમ્મીને કહી દઉં, મમ્મી બહુ ઉપાધિ કરે કે ભાઈ ગમે ત્યાં આપણે કાઢી મૂકે ભાડેથી કે કંઈ નક્કી કહેવાય કે. એ તો તારી વાત સાચી છે પણ ભાઈ ગણતરણી હોય ને એને ભાડું ઉપર હે ને થોડીક દયા રખાય. થોડોક ટાઈમ દેવો પડે કે તમે આજ નીકળી જાઓ કાલ નીકળી જાઓ. એટલો ટાઈમમાં એ શું કરે, આપણે કોઈક એમ કહી દઈએ તો. પણ કોઈ પણ ઉપર દયા રાખવાની, હું તો એમ જ કહું. આપણે આજ કોઈક ઉપર દયા રાખશું તો કોઈક બીજું આપણા ઉપર કાલ દયા રાખીએ. હે આ પૈસો તો આજ છે ને કાલ નથી, કંઈક એની જરૂર પડે કંઈ ખબર ન પડે. હા એ તો બરાબર ભાઈ, તારી સાચી વાત છે. પણ આમાં હાયલા રાખે બીજું શું કરું. હું તો થાકી ગયો ભાઈ, તું કેને બોલાવતો નથી એટલે આવી રીતે ટેન્શન આવી ગયું તું. વાંધો ને ભાઈ, હવે ટેસ્ટથી રે, ટેન્શન ન લે, ભાડું નહીં. બસ હું માસીને હમણાં જઈને કહી દઉં. ક્યાં ગયા માસી? હાલ મારે માસીને મળવું છે. સારું હે ને એમ તો? હા સારું હે, હાલ માસી સારું રાખે હા ઘર તો. કાં હા પણ કાલનું ઠીક નહોતું ને એટલે બિચારા કંઈ થયું નહીં. પાણી બહુ ભરાય છે. એ તો હું કહીશ ઓલા ભાઈને કરી જાય હમું. બેસ હાલ વાત કર. ના ના બેસવું નથી. હવે છે ને મેં કીધું કે હાલ ખાલી જાનુ પાસે જઈ આવું. વળી હમણાં જો મારું નક્કી થાય તો કે મારે પહેલાં જાનુની જરૂર પડશે. કાં જાનું તો આજે મારા પપ્પાને વાત કરી દીધી તો પપ્પાએ મમ્મીએ કીધું કે પરમ દિવસે ભલે આવે. અને એલી સુનિલના મમ્મીની મજા નથી બિચારાને કે આ ભાડેનું થયું ને એમાં એ ટેન્શન લીધું ને તો એને બિચારાને દાખલ કર્યા હતા. હવે તો સારું છે ઘરે આવતા રહ્યા કે, પણ એવી રીતે થયું હતું. હા બરાબર ધ્યાન રાખજો. એને કે છે કંઈ કામ હોય તો જઈને કહેવાય, એવું કંઈ ન હોય. કાલે જઈ મને કહેતા હતા કે એને કહેવાય ને. અને તને જો એક વાત કરું, જય એમ કહેતા હતા કે સુનિલે જે ઘર રાખ્યું છે ને એ અમારું જ ઘર છે કે આપણું જ કે એ ભાડે કે એમ કહેતા હતા. મેં કીધું કે હા સારું. તો મેં કીધું કે એના પાસેથી અત્યારે ભાડું ન રહેતા, અત્યારે જોબ નથી કરતા તો એટલા તો પૈસા ન હોય ને એની પાસે. બરાબર ને નીસું? તો કે હા હું એના ઘરે જઈશ ને કે વાત કરીશ. હવે ખબર નહીં ગયા હોય કે નહીં. હા બરાબર સાચી વાત છે. હવે તો ગયા હોય કે નહીં તો તારી વાત સાચી છે. પણ કંઈ વાંધો નહીં, સુનિલ લેલું નહીં કરે. જોજે સુનિલ એક કરીને બીજા ન થાય. એ ગુસ્સાવાળા એવા છે ને, પોતાના પગ ઉપર ઉભવાવાળા છે, મને ખબર છે. પણ હવે ખબર નહીં શું કરે. સારું નહીં બે ફ્રેન્ડનું ઓલું છે બરાબર ને. હે બાકી શું તારે ન્યાય ઘર છે? કાં કેટલા ઘર છે તારે જાને? અમારે 2 ઘર ત્યાં છે ને એક અહીંયા 3 ઘર છે. એટલે મમ્મી કે મારા સાસુ કે પછી આપણે ખોટું કે ઘર એમને પડ્યું હોય તો પણ સારા માણસોને દે. સુનિલ ને એને દીધું છે એટલે કે સારા માણસો હોય ને એને દઉં કે પછી ઓલું ન ખરાબ થઈ જાય ને ફર્નિચર હોતું છે. હા સારું. તું ગઈ ને કોઈ દિવસ? ના રે ના, હું તો નથી ગયો. હું તો અહીંયા નથી ગઈ. જે સગાઈ નથી તો પગલાં નથી થયા તો મારા સાસુ કે તારાથી ક્યાંય ઘરે નથી આવવાનું, બધા ઘરે પગલાં કરવાના છે. એટલે પછી હું ક્યાંય હજી ગઈ નથી. હા બરાબર. સારું રે. તો હું કહું કે તું પરમ દિવસે સુનિલને આવશે ને તો તું આવજો. મને નહીં તો ઓલું થાય છે, તું કંઈ કેવા લાગશે, પપ્પા કંઈ બોલે ને તો. હો ને? હા સારું લે. હા હાલ ભલે. હાલ હું જાઉં. બાય. આવજે ને શું પાછી. હા બાય. ઉધરા થઈ ગઈ. તું કંઈ ગમતું નથી. લે શું કરવું મારે? હા માથું ચડે હે એવું થાય છે. એક ક્યાંથી ભાડા ભરવા સેન આવે ને તેમાંથી ગોયરા ભાડા તા ભરાય, ખાવાના રૂપિયા તા છે મારે પાસે ભાડાના રૂપિયા જોઈએ ને. પણ હું કરવું લે? સુનિલ માયનો નહીં નકર બધું સારું હતું ને એના બાપને એવું થયું ગોયરું આમ એમ જબરજસ્તી હગાઈ કરાવીને એમાં બધું થયું. નકર કંઈ આટલું ન થઈ જાત. ગોયરું જે થાય બીજું શું કરું? થાકી ગઈ તો એવી થાકી ગઈ. કરવું લે.
હવે તો બા આવે ને તો કંઈક મન પોરવાય ન કામાં મન નથી પોરવાતું મારું. બાને કહું કે આવો હવે તો આવો, મને આવ કંઈક થાય છે, ગમતું નથી મારે. એકલી પડી ગઈ વરહો થઈને, એકલી જ આવતું. એ બેન કેમ છે? એ ભાઈ એ કેમ છે ભાઈ? હાય મજામાં ને? કેમ છો? મજામાં ને? કેમ બાકી આપી સરપ્રાઈઝ? હે બેન તમે કીધા હતા ને કેદી આવશો મારા ઘરે, કેદી આવશો? આવ્યા કા? એ આવો કેમ છે? મજામાં ને? હું તો રાજીના રેડ થઈ ગઈ. આવો મારા ભાઈ. હાય કેમ છે? મજામાં ને? મજામાં આવું બેન, તું કેમ છે? અટાણું વાયરા વાય થઈ જાય હોય તે વાતી જોઈ આમ હાયલા રાખે. હું વાયરા થયા હે. હું કાલો બેન નાને કહું સરપ્રાઈઝ દઈએ ને આટો મારી આવીએ. હું કહું બિસાડા કેદી ના કે કોઈ દી માર કેર ના હોય કે બધાયના બેન ભાઈ આવે કે તમે ના આવો ત્યાંને કહું કે હાલો ને જઈ આવીએ. બિસાડા બેન કેદી ના કે હું કહું પિયા કે હાલ તો આટો મારતા આવી. ક્યાં ગઈ કાજુ ને તમારા હાહુ ને? મારા હાહુ ઈ રહ્યા ને કાજુ ઈ રે. આવો અંદર આવો. આ તો તમે ટાણે પૂગી આવ્યા, પાઉંભાજી બનાવી. હાલો મને તો ખબર નહોતી કે મારા ભાઈ મારા ભાભી આવીએ. જોતા કેવા નહીં ફારા ભાજી બનાવીએ. હાલો તો હાઈ રે જમ્યું. હું કાલ વારી સોરી નાખો ને તાતા હું કાજુના પપ્પા આવી જાય ને પછી હું ખાવાનું બેહીએ. હારું આવ્યા, મને તો એવો રખ થયો. પછી આ તો તમારા ભાઈ તો ના પાડતા હતા ના તો અત્યારે નથી જાવ. મેં કીધું કે હાલો ને એમ હું કરવા કરો આપણે. હું 2 દિવસની હમણાં રજા છે તો હું કહું કે જઈ આવીએ આપણે બરાબર ને? હે બેન સાચું કે ખોટું? હે બેન હેરાન કરવા આવીને તને એટલે પછી અમે હેને નહોતા આવતા તી કે હાલો જઈ આવી. મેં કીધું કે હાલો તો જઈ આવીએ બરાબર ને? ના હસી વાત છે ને ભાઈ ને ભાભી ક્યાંથી? હાલો મજા આવી ગઈ મને તો. આવો એવી રાજીના રેડ થઈ ગઈ. તો પછી તમે ખુશ એટલે અમે ખુશ કા? મને તો કાજુ જોહે ને તો કે મામી આવ્યા એવી અરખા હે કા? હાઓ હતાઈ નાવજો નકર કે લે મામી આવ્યા હતાઈ જાજો તા ઘડીક વાર ને મામા જોહે તો એવી અરખા હે કે મારા મામા આવ્યા હો એવી છે મારી દીકરી. તા એને ફોઈને માં લાવે તો ન ગમે. એમ કે મમ્મી આ ફોઈ હું આવ્યા ખીજાય ને એટલે ન ગમે. સાચી વાત છે તમારે ખીજાય એટલે થોડું ગમે. કાજુ તને આવી તો મને કાજુ વગર ન ગમ્યું ને તે હાલ આપણે જઈ આવીએ. ઈ હારું કર્યું આવ્યા.